હું કહો છો ભાઈ મિત્રો મજામાં કેમ છો? જય માતાજી, જય શ્રી રામ. કંઈ નહીં, કાલે ભાઈ વિડીયો નાખવાનો રહી ગયો હતો, બરાબર છે. કાલે મારાથી નખાયો નહીં, હું થોડો કામમાં હતો, થોડો બિઝી હતો, એવું કંઈ હતું નહીં, બરાબર છે. હવે બધા આવું રીતે વિડીયો નાખે એ ટાઈમ પર કે ક્યાં હું બિઝી હતો, આમ કરતો હતો, તેમ કરતો હતો, પણ એવું કંઈ હોય નહીં. એ લોકોને આવતો કંટાળો, અને કાલે મને બી કંટાળો આવતો હતો. મેં કીધું વિડીયો નાખું. પછી એવું થઈ ગયું કે નહીં નાખો. પછી અહીંયા કસ્ટમર આવી ગયા હતા, ગ્રાહકી ચાલુ થઈ ગયેલી. પછી ભાઈને આવે શરમ, પાછું કસ્ટમર આવું વિડીયો બનાવવાની, તો પછી ભાઈ નહીં નાખતો, બરાબર છે. હું મારી બુદ્ધિ ખબર નહીં કઈ પ્રકારની છે, આ કરું એવું થાય છે, બરાબર છે. વિચાર્યું હતું પહેલાં કે ચલો મોટિવેશન આપીશું, મોટિવેશનની ચેનલ બનાવીશું. પછી પાછો વિચાર આવે કે ફિટનેસ માટે ફિટનેસને ચાલીશું, તો બોડી બનાવીશું. લોકોને જોયું કે ચલો લોકો બોડી બનાવે છે અને ફેમસ થાય છે, તો આપણે બી બનાવીએ. એટલે એવું પૂછી ગયું હતું કે ચલો આપણે બોડી બનાવીએ અને એના વિડીયો નાખીએ. તો દિમાગ ગમતું રહે છે. ઘડીકમાં જોઈએ કે ઓહો પોલીસની તૈયારી કરી, પોલીસ વાળો બની ગયો, ઓહો બિઝનેસમેન છે, અને ચાનો ધંધો ચાલુ કર્યો, આગળ આવી ગયો, અને આનો ધંધો કર્યો, આગળ આવી ગયો. દિમાગ બમ જ કરે, આ કરું કંઈ સમજ પડે નહીં. જે બાજુ સારું દેખાય એ બાજુ ભાગવાનું. આપ કોઈ જોવે છે કે આ લાઈનમાં સારા પૈસા છે, આનો ધંધો કરો, આ લાઈનમાં સારા પૈસાનો ધંધો કરો, કંપનીમાં નોકરી મળે છે, 20,000 પગાર છે, તઈ જતા રહીએ. અહીંયા આવું છે, એ બધું ભાઈ ભૂલી જવાનું. એવું બધું ના હોય. એક લાઈફનો ગોલ બનાવો કે હા મારે કરવું છે, પછી એ જ કરવાનું. એ બધી વસ્તુમાં તમે ભાગ કરશો કે મારે આ કરવું છે, પેલું કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, એવું કંઈ થાય નહીં. મારું દિમાગ એ ટાઈપનું જ છે. કોઈક વાર વિચારો આમ કરીશ, બરાબર. આ દાબેલીનું શીખવા જાઉં છું, બરાબર છે. રાતે તો એવું થઈ ગયું, હા ભાઈ આ તો પૈસા કમાય છે, દાબેલીની લારી વારી ચલાવે છે, પૈસા કમાય છે, આપણે દાબેલી શીખી લે, ધંધો ચાલુ કરી દઈએ. પણ એવું ના હોય યાર, એના માટે બી ટાઈમ લાગે. મારો ફ્રેન્ડ છે ને, પપ્પા છેલ્લા 25 વર્ષથી દાબેલીનું લારી ચલાવે છે, અને ત્યાર પછી એને બધા ઓળખતા થયા. 25 વર્ષથી આમ માર્કેટિંગ કર્યું, કામ કર્યું, તો પછી ટેસ્ટ આપ્યો સારો, સારી ક્વોલિટી આપી, એના લીધે એ બી ફેમસ છે. એ ધંધામાં બી કોમ્પિટિશન બહુ છે યાર. ધંધો કરો બી ખાવાના લાડવા નહીં. નોકરી કરો તો એક ટાઈમ પર કેવું તમે કે હા ચલો મહિને જે પગાર આવશે એ આવવાનો જ છે, રજા મન ફાવે તમે પાડ લેવાની. પણ જો ધંધો કરો તો પછી એમાં તમને ભૂલી જવાનું કે રજા મળે, તાવ ભૂલી જવાનું, માથું દુખે, આ દુખે, તે દુખે, આ કામ છે મારે, આમ છે, લગ્ન છે, પ્રસંગ છે, તહેવાર છે, બધું ભૂલી જવાનું. ધંધામાં પછી એવું ના હોય કે ભાઈ આમ છે તેમ છે, કંઈ રજા બજા ના મળે યાર. એમાં પોતાનો ધંધો એટલે પછી કરવું જ પડે કામ. કોઈ બધી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવું, પછી એવું લાગે કે આ હું લાઈફ છે યાર, એવું ના હોય. પણ ધંધો પછી જે ટાઈમે તમને આપે ને એ ટાઈમે છપ્પડ ફાડીને આપે. પહેલાં સ્ટાર્ટિંગમાં તમારે થોડું એ કરવું પડે, ધંધા માટે સ્ટ્રગલ કરવું પડે, મહેનત કરવી પડે. 4-5 વર્ષ બધું ભૂલી જવું પડે યાર કે આ તહેવાર છે. બહુ ટાઈમના મહિને આવશો ને તો મને એવું લાગે કે તમે આગળ વધશો. ફ્રેન્ડના ઘરે ગયો હતો જેનો ધંધો છે, એ ભાઈનું માઇન્ડસેટ બહુ પાવરફુલ છે. મતલબ આમ આપણને એવું લાગે કે આ ચાલશે, આવે ઠીક એવું છે. પણ હવે એને ગયો તો મેં એના ઘરે ભાઈ વચમાં, તો મને બતાવતો હતો બધું. રાતે અમે લોકોએ લારી બંધ કરી, મેં મારું સેટઅપ કર્યું, દુકાનનું બધું ક્લોઝિંગ કર્યું. પછી મને સમજાવતું હતું. એણે બનાવી છે એક બુકની અંદર એણે બધું લખ્યું છે કે મારે આ વસ્તુ કરવું છે, આ કરવું છે. એટલે કે રીતે હું લખ્યું છે એ હું તમને કહું કે એમાં એવું હતું કે ભાઈ એના ગોલ બનાવ્યા કે હા 2024 ચાલી રહ્યું છે, આ મહિનામાં મારે આટલી દાબેલી વેચવાની, એટલે વેચવાની, આ દિવસમાં આટલી નીકળવી જોઈએ, બરાબર. આટલા પાઉં જવા જોઈએ. પાઉં એટલે લાદી આવે, લાદી હોય એને પાઉં કહેવાય દાબેલીના. કે લાદી એક ટાઈપનું એ હોય બનાવેલું કે અમારે આટલી દાબેલી વેચવી છે, આટલા પાઉં કાઢવાના છે, એટલે કાઢવાના છે, આટલું કરવું છે. એ ટાઈપથી એને હિસાબ લગાવ્યો છે મહિનાનું, મારે આટલું સેલિંગ થવું જોઈએ કે થવું જોઈએ. પછી એના ગોલ બનાવે. એણે વિચાર્યું હતું કે ચાલ હું આઈફોન લઈશ. આઈફોન લીધો. પોતાની દુકાન કરવી છે, દુકાન લીધી. કેશમાં દુકાન લીધી. કેટલાની? 60 થી 65 લાખ રૂપિયા કેશમાં દુકાન. એટલે કેશ કોણે કીધા? 60-65 લાખ રૂપિયા કેશમાં દુકાન લીધી. 38 લાખનું ઘર લીધું. એટલે એને બધું ગોલ બનાવી લીધો છે. ઘર લેવું છે મારે, લઈ લીધી. દુકાન લેવી છે, લઈ લીધી. ભાઈ દુકાનમાં બધા પૈસા નાખી દીધા. એટલે હવે ઘર લીધું છે, આ ઘરના હપ્તા ભરે છે. આઈફોન લેવો છે, ફોન લીધો, ગાડી લીધી, આ લીધું તે લીધું. એટલે આમ એને એનું એ બનાવ્યું છે. હવે ભાઈને
બી ધંધામાં થોડો માર પડ્યો છે, કેમ કે એના જે લારી હતી દુકાનેની એમાં થોડું ખોદકામ થઈ ગયું છે. તો ધંધો થોડો ડીમ પડે, બહુ ફરક નહીં પડે. પહેલાંથી નામચીન એવું છે ને એનું ચાલ્યા કરે છે. આ ધંધો કરવું હેલું નહીં યાર, થોડું એના માટે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. જે પૈસા તમને ધંધામાં મળશે ને ભાઈ, પૈસા તમને નોકરીમાં મળે નહીં. એટલે હું તો એવું જ કહું, ધંધો કરો, બરાબર છે. પહેલાં ધંધો કરવા માટે હું તમને એટલું કહીશ, શીખો. 1 વર્ષ આપો, 2 વર્ષ આપો. પહેલાં નોલેજ ફૂલ લઈ લો ધંધાનું, કે આ વસ્તુ કરું, મારે આ વસ્તુ કરું છે, આ કરું છે. એની પાછળ શીખો. નોકરી હું તો કહું કંપની બંપનીમાં